હાલ જૂનાગઢ મનપા ચૂંટણીનો જંગ જામેલ છે ત્યારે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ દ્વારા ભાજપની ટિકિટ ફાળવણીની નીતિને લઈને નારાજગી વ્યક્ત કરાઈ છે। પત્રમાં મનપા ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી અંગે સમાજને થયેલ અન્યાય બાબતે રજૂઆત કરાઈ હતી। તદુપરાંત કડિયા સમાજને ન્યાય આપવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ ઉઠી છે। આ ઉપરાંત સમાજ ભાજપને વફાદાર રહે છે। પ્રદેશ ભાજપ પક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ જે.કે. ચાવડાએ જણાવેલ કે તેમને પણ આ બાબતે ન્યાય મળવો જોઈએ। હું શ્રી જે.કે. ચાવડા, પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાનો વાઇસ પ્રેસિડેન્ટ। જૂનાગઢ મહાનગરના ઇલેક્શનમાં અમારા સમાજને એક પણ ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ ન આપીને અમારા સમાજને હળાહળ અન્યાય કર્યો હોય એવું અમારા સમાજના લોકો અનુભવી રહ્યા છે। આપને જણાવું તો 2019ના ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીને અમારા સમાજના મોભીને આગેવાન શ્રી ધીરુભાઈ ગોહેલને મેયર તરીકે પ્રમોટ કરીને છેક અમેરિકાથી બોલાવીને એને અહીંયા ચૂંટણી લડાવી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને 60માંથી 54 સીટનો ભવ્ય વિજય અપાયો હતો। અમારો સમાજ જૂનાગઢ શહેર હોય, માણાવદર વિધાનસભા હોય, વિસાવદર વિધાનસભા હોય કે સમગ્ર ગુજરાતમાં હોય, કાયમી ભારતીય જનતા પાર્ટી સાથે જ છે, પાર્ટી સાથે જ રહે છે। ત્યારે ન માત્ર એક, માની લો કે હું પ્રદેશ બક્ષીપંચ મોરચાનો ઉપાધ્યક્ષ હોઉં, પણ મારી 60 વર્ષથી વધુ ઉંમર થઈ હોય એટલે મારી દાવેદારી ના આવે, સ્વાભાવિક વસ્તુ છે। ત્યારે અમારા સમાજના પ્રમુખ શ્રી વિવેકભાઈ ધીરુભાઈ ગોહેલ ઉમેદવાર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની જૂનાગઢમાં ખૂબ મોટી વસ્તી છે। 4 વોર્ડમાં અમારા સમાજનું પ્રભુત્વ છે। ગત ટર્મમાં અમારી 3 સમાજની કોર્પોરેટરની ટિકિટ હતી। અમારો સમાજ વર્ષોથી પેઢી દર પેઢી ભારતીય જનતા પાર્ટીને વરેલો સમાજ છે। લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય, અમારો સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહેલો સમાજ છે। ત્યારે આ સમાજને એક પણ ટિકિટ ના આપી એ અમને ખૂબ એનું દુઃખ લાગ્યું છે। હવે પ્રશ્ન એ છે કે જ્યારે મોવડી મંડળ આ સમાજની ખૂબ સરાહના કામગીરીને વખાણતો હોય અને જ્યારે અમારી જાણ મુજબ પાર્લામેન્ટરી બોર્ડ અમારી સમાજને ટિકિટ આપે, અમારું સમાજનું પ્રતિનિધિત્વ માં રાજી હોય, તો અહીંયા ટિકિટ કોણે કાપી, આ ટિકિટ કપાણી ક્યાં રાજકારણ રમાડવું, એનો અમારો આ રોષ છે। એટલા માટે અમે આ પત્ર લખ્યો છે અને આ પત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંગઠનના અમે રત્નાકરજીને પણ લખ્યો છે કે આની તપાસ થાય કે અમારા સમાજને આટલો વફાદાર સમાજ છે, ભારતીય જનતા પાર્ટીને વરેલો સમાજ છે, તો ટિકિટ શા માટે અમારા સમાજની કાપવામાં આવી। અમારા સમાજે વોર્ડ નંબર 9, 10, 13, 14 અમારા સમાજના પુરુષ અને સ્ત્રી બંને લોકોએ ટિકિટ માંગી હતી, ત્યારે એક પણ ટિકિટ નથી આપી। તે સમાજમાં ભારોભાર રોષ છે અને દુઃખની લાગણી છે। આગામી દિવસોમાં સમાજ જે નિર્ણય લેશે એમ થશે, વ્યક્તિગત હું કંઈ કરી ન શકું, અંતિમ નિર્ણય સમાજનો લેશે।